હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। કેરળના વાયનાડમાં થયેલા ભૂસ્ખલનમાં મરનારા લોકોની સંખ્યા વધીને 344 થઈ ગઈ છે અને 206 લોકો હજુ પણ ગુમ છે। રેસ્ક્યુ ટીમે શનિવારે 5મા દિવસે પણ ઓપરેશન ચલાવી રહી છે। તો જ્યાં મિત્રો આ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। રક્ષા દળો, NDRF, SDRF, પોલીસ, એગ્રીમેશન સેવા અને સ્વયંસેવકોના 1500થી વધારે કર્મચારીવાળી બચાવ ટીમે શનિવારે સવારે સૌથી વધારે પ્રભાવિત વિસ્તાર ચુરલમાલા, વેલારીમાલા, મુંડકાઈલ અને પુડુચેરીમાં મોડમાં સર્ચ ઓપરેશન કર્યું હતું। અત્યાર સુધીમાં 152 લાશોની ઓળખાણ થઈ ચૂકી છે, જ્યારે 74ની ઓળખાણ બાકી છે। મૃતકમાં 30 બાળકો પણ છે। કાટમાળમાંથી મોટી સંખ્યામાં બોડીના અંગો મળ્યા છે। અહીં લગભગ 100 રાહત શિબિર લગાવી છે, જેમાં લગભગ 9500 લોકોને સ્થળાંતરિત કર્યા છે। જિલ્લાની વિવિધ હોસ્પિટલમાં લગભગ 84 જેટલા બાકી છે। તેમાં કહેવાય છે કે 217 લાશો અને શરીરના 143 અંગોનું પોસ્ટમોર્ટમ થઈ ચૂક્યું છે તથા 119 અવશેષ પરિવારને સોંપવામાં આવ્યા છે। નિવેદન અનુસાર 518 લોકોને હોસ્પિટલમાં દાખલ કર્યા છે, જેમાંથી 89ની સારવાર ચાલી રહી છે। આ દરમિયાન કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને કહ્યું કે 30 જુલાઈએ શરૂ થયેલી શોધ અને બચાવ અભિયાનમાં ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારમાં સર્ચ ઓપરેશન શનિવારે સતત 5મા દિવસે પણ ચાલુ છે। કાટમાળમાં હજુ પણ ફસાયેલા લોકોને શોધવા માટે 1300થી વધારે બચાવથી ભારે મશીન અને અત્યાધુનિક સાધનો તૈનાત કરાવવામાં આવ્યા છે। તો જે મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા। તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।